મુંબઈ ડોકયાર્ડમાં શહીદ થયેલા ફાયર જવાનોને ભરૂચ ફાયર સ્ટેશનમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। તારીખ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલ દારૂગોળો તથા અન્ય અતિજ્વલનશીલ માલ સામાન ભરેલ એક SS ફોર્ટ સ્ટાઇકીન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી। આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા જવાનોએ લોકસલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું। કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી। ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન પર ફાયર વિભાગના જવાનોએ ફાયર વિભાગના વિવિધ સાધનોને ફૂલોથી શણગારી ફૂલહાર અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આજના દિવસને અગ્નિશમન દિન તરીકેની ઉજવણી કરી હતી। નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ ભરૂચ નગરપાલિકા આજે આપણે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે આજે ઉજવવામાં આવે છે। એનું એક કારણ છે, આપણે 1944ની અંદર મુંબઈ ડોકયાર્ડમાં એક જહાજ આવેલ, એની અંદર યુદ્ધ માટેના સામગ્રી હતી, ગોળા બારૂદ હતો અને રૂની ઘાસડીઓ હતી। એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એની અંદર 1944ની અંદર 66 જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા। એના ધ્યાનમાં એટલે કે એના 14 એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયર ની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે।